જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો કે બધા મજામાં થશો. અમારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને વાગી ગયા છે 10:30. શું કરે છે રાંધવાનું. અને હવે તો આ ટાઈટ હોય છે. શાળો ચાલુ થઈ ગયો છે એટલે ટાઈટ થોડીક વધારે છે. 10:30 થયા તો એટલે પવન છે. અને તડકી છે એટલે તડકે બેહો ને એટલી મજા આવે. અને ખાટલાની માથા પર હાલે છે ને ખાટલો ખેવાનો છે. ઢીલો પડી ગયો છે, હાવ જોડે જ બની ગયો છે. આમ તો આ રીતના જોડે થઈ ગયો ખાટલો. હાવ જુઓ સેજુર પાડે છે ના ખાટલો અત્યારે નથી કેવો. એ કહે છે સાંજે નવરા થઈ પછી કહી નાખ્યું એમ. હે રાંધવાનું કામ કરે છે. શું બનાવ્યું? ડુંગળી ગાંઠિયા શાક ભાખરી. ભાખરી કેમ બનાવી તે? બાજરાનો રોટલો ન કરી નાખાય? બાજરાનો રોટલો બાજરો ખૂટી ગયો છે, લાવવાનો છે. ખૂટી ગયો? ખૂટી ગયો તો ન કરતી હોય ને. હવે લઈ આવો. શાળામાં તો આપણે રોટલા જ ખાવાના હોય. શાળામાં રોટલા બરાબર છે. ખૂટી ગયો હોય કેમ માર લેવા જાવ? એમ લઈ આવજો. રોટલા વગર મજા ન આવે પછી તારે ન લઈ આવાય. બહુ આઘું છે. ક્યાં બહુ આઘું છે? હાલ્યું જવાય ત્યાં. કેમ આમ લઈને આવું હાથમાં? તો કહેવાય ને મને, હું ગાડી લઈને ન આવું. તો થાય. મને અત્યારમાંથી કીધું ત્યારે ખબર પડી કે હવે ખૂટી ગયો છે. બાજરો ખૂટી ગયો તો તેમને તો ભાખરી ખાવ તમને ન ખબર હોય બાજરાનો કેમ ન ખાવતો એમ. મેં કીધું તું બનાવતી નહીં હોય. આવડે છે પાછા રોટલા હરકા? હે રોટલા હરકા બનાવતા આવડે કે ભૂલી ગઈ છો? રોટલા તો આવડે જ છે. એટલે મેરું ભૂલી ગયો ન બનાવતી હોય એમ. રોટલા તો આવડે જ ને વાત કરો. ન આવડે કેમ લાગે તમને આવડે જ નહીં? રોટલા તો આવડે છે પણ ભૂલાઈ ગયા છે એમ. અરે વિડીયોમાં કઈ આવ્યો નથી એટલે કઈ ખબર ન હોય કોઈને નહીં. હા એમ આવ્યો કરે આપણે બનાવ્યો તો બધાને કેમ ખબર હોય મને આવડે છે કે નથી આવડે? તમે બાજરામાં લઈ આવજો, આજુ રોટલા બનાવી દો. બાજુ આપણે બે લેવા જઈએ ને કાંઈ. અત્યારે હાવ નવરા છો, ખાટલો ખેવાનું મારા વાટે શું કામ રહેશે? આ એકલાને જ કેમ ખાટલો ખેવો? આમ જો તો એકલાથી કહેવાય. એકને આ જગ્યાએ ઊભું રહેવું પડે, એક પેલા પણ ઊભું રહેવું પડે ત્યારે આ ખાટલો ખેહાય છે. હે ઓલા આપણે તો સામે ઊભી હોય તો એમ થાય કે હાલો આમાં સામે બે કહી લેવી. હે મારા વાટે જ રહેવું છે. આમ નામ પાટી ખેહાય મારા વાટે જ બધું રાખવું છે ને. તો જો મારે જે રાંધવાનું બધું બાકી છે તે તમે અડધો ખડધો ખેમો એકલા એમ ન ખેહાય હો. એકલા થોડોક જે થાય મને આવડશે નહીં. એકલાથી ખાટલો ખેહાય નહીં. આપણે બે ભેગા ખાવી ને પણ મને તો આવડે. ખાટલો ખેહાય, નકર ખાટલો ખેહાય નહીં. મને આવડશે નહીં, મેં નથી કર્યો ખેસો, મને થોડું આવડી ગયું. એકલાથી થોડો ખેહાય તું. દાડીઓ કેટલા એમાં ખાટલા ખેવા થોડા દાડિયા કરવાના હોય. એવું મને આવડે ખાટલો તો ખેહાવો જ પડશે. એકલાથી થાય જ નહીં. તો મને શીખવાડવું પડે. મને કઈ આવડે નહીં ખાટલો ખેવા, મને કઈ થોડી તમારો ખાટલો ખેહાય ત્યાં સુધી તમે આરામ કરી લો એમ કરો. એ નહીં ખાટલા ભૂઈ જાવ. હા તો એમ કરીએ આપણે છે ને ખાઈ પી નવરું થઈ જાય એટલે આપણે ખાટલો ખેંચી વળે. હાલો વિડીયોમાં બનાવી દેજો. હા જો આપણે રાંધી નાખ્યું ને આપણે બેસી ગયા મસ્ત તડકી એવી છે ને આપણે ટાઈટ વાતી છે આપણે એવા છે બહાર મજા આવે એવી તડકી છે. ટાઈટ કેવી છે? કેટલા વાગ્યા? 11 વાગ્યા ને તો એવી ટાઈટ વાગે છે. બોલો રાંધ્યું ત્યાં 11 વાગી ગયા. ચૂલો હોય તો ટાઈટ હોય જાય. ચૂલો તો કઈ શેની ગેસે રાંધવાનું હોય તો કઈ ગેસે તો ટાઈટ જાય નહીં. આપણે રાંધીને બેસી ગયા છીએ. અહીંયા જો મજા આવે એવી છે તડકી. પેલા કે ખાટલો ખેવાનો છે પણ હું ખાટલો તો હમણાં નથી ખેવો. મારે પેલા બેસવું છે તડકે. જો હાથ કેવા થઈ ગયા મારા શિયાળામાં નહીં ફાટી ગયા કાળા. પણ આવી જ છું કાળી હતી કેવી ધોળી હતી. ફાટી જતું. ગાડીમાં થોડું પેટ્રોલ છે લઈ દઉં. પેટ્રોલ નથી લગાવ્યું મેં તો બોડી લોશન લગાડી દીધું. પેટ્રોલ ચોપડી દે એટલે આમ પેટ્રોલ કોઈ થોડા ચોપડે. પેટ્રોલ કોઈ ન ચોપડે. બોડી લોશન લગાડવાનું હોય, વેસલેન લગાડવાનું હોય. પેટ્રોલ થોડું હોય ત્યારે શાળાનું વાત કરો તે તમારી તો વાત જ આવી હોય. રાત હારા કરવા હોય. મારા હાથ નથી હારા કરવા. એ તો શાળો જાય ને એટલે તોય હારા થઈ જશે. હો કેવી ટાઈટ તમને નથી વાતી? ટાઈટ હોય છે ને આછું લાગતું જ નહીં તમને વાય એવી. મને ખાટલો ખેવાનો તો એકલા ખેવાનું હું કઈ નહીં ખેવું. આટલો તો આપણે બહાર મૂકી દીધો છે અહીંયા. હવે કઈ ઊભી થાય તડકેથી. કેમ તમને ક્યાં એકલાથી ન થાય નહીં? તો હું ખેહાવ આવું આવું જ પડે ને. એકલાથી શું થાય? ઘડીક તડકે બેસી તો તડકે પછી બેસી છે તું. હવે ભૂખ લાગી ગઈ પછી ખાવું છે. ખાવું છે તો હાલો હાલો ખાટલો આપણે ખેહી નાખી. હાલો રાત છોલાઈ જાય શિયાળા બોલાય નહીં એટલે કીધું પેટ્રોલ થોડુંક ચોપડી દે ને પાછું હે તો ફરી થોડુંક બસ લે. આપણે તડકે બેઠા છે ને તડકે નો બેહો દીધા લઈને આવ્યા આપણને અહીંયા ટાઈટમાં. કેવી ટાઈટ હોય ખબર? એને તો ન હોય પણ બીજાને ન હોય. આ કામ આપણું છે કઈ? ટાઈટ તો મને વાય પણ આ કામ પછી રાખ્યું હોય તો હા ઢીલો થઈ ગયો. કેવો પડે એમાં શું કામ હાલે મને નથી.
પણ નકરું કામ જ કરાયા કરે એ રાંધીને જે નવરી થઈ ત્યાં તો આમાં મને લગાડી દીધી છે ખાવાનું તો બાકી છે આવું જ કરે એ યાર. હવે તો દઉં છું, હવે ક્યાં આવડે ખાટલું એક જ હજી આ થવું કરી રહીશ ને તેમ કે હાલો ઓલું કામ નકરું કામ જ કરવાનું એ મારે. છે. એકલાથી થાય જ નહીં હો પાછું આ. એકલાથી કેમ કેવો એકલાથી કોમેન્ટ કરીને કેજો તમારા ઘરે કોઈ બાયું ખાટલા ખેહે. આ મને તો મારે કોને બોલાવવા અત્યારે? આવું પણ કામ કરવાનું જો તો કાંઈક વ્યવસ્થિત કામ કાંક હોય તો બરોબર છે. આન કરતા મને કઈક દાડિયા મેકલી હોય તો મને દાડિયા જાવ ગમે પણ મને આ કામ ન ગમે હો. મારે ટેપા ભાંગવા વહી જાય ઢેફા ઈ વાત બરોબર વણ તો કઈ વરસાદ છે નહીં એટલે કપા વીણો તો ન મેકલે પણ ઢેફા પડવા જાય નહીં. ટેપા ભાંગવા વહી જાય હે. તેમ જાવ ઢેફા મને ક્યાં વાડીનું કાંઈ નથી આવડતું. આપણે કઈ વાડીનું કર્યું ન હોય આપણે આવડે આપણે હીરા જ ઘસેલા છે એટલે આપણને છે ને હીરા જ ઘસતા આવડે છે ને. પિસ્તાળીસ લાગે ને મારે. આપણો રોજિંદા ધંધો હોય એ આપણને આવડે આપણે તારી વાડીનું કર્યું ન હોય આપણને કેમ ખબર પડે. હવે તો ન વહી જાય. એમ થોડી જાવ કઈ એમ ન હોય જાવ. આ મારો શેડો આ તો તમે ભૂલવા દીધો મને આ લ્યો વાર આખડે આવશે કરો. બોલો સમજી જાય કેવું કોણ આ કર્યું ને આપણે જાણે એમ થાય કે આમ પાણી ભરવા ગયા હોય ને એવું લાગે નહીં. તમે પાણી શીશીને ભરતા નહીં કરે. પેલા તો હતું આ પાણી સીસીને ભરવાનું અત્યારે તો એવું કઈ છે નહીં એટલે સારું છે બધાને. અત્યારની પડદાને ખબર ન પડે કે કોઈ કૂવો કહેવાય તો ખબર પડે પણ સિંચણ કયું કહેવાય એ પડદાને અત્યારે ન ખબર પડે. સિંચણમાં ન ખબર પડે દોરડું કયો કે દોરી કયો તો પડદાને ખબર પડે. રાખી તું પાણી ભરવા. પાણી તો મેં ભરેલું છે આ હો એ લઈને પછી એક સિંચણ એટલે કે દોરડું લઈને જવાનું પછી છે ને ગાગર હોય એને ગળું હોય કે નહીં એને બાંધી દેવાનું ગાળીઓ નાખીને ગાગર નો પછી નાખવાનું. કૂવો હોય કૂવો તો કોકસ કે નકર અમે તો જળમ કેતા એટલે અમે જળમે ભરવા જતા પછી એમાં ભરવા જવાનું પછી ગાગર ડુબાડવાની એમાં કરીને નહીં તમે ભરેલું કરે એવું ગાગર છૂટી ગઈ હોય તો એમાંથી તો જાય અંદર પછી મીંદડીને લાવવાની. મીંદડી એટલે ઓલી 4 પગ વાળી નહીં હો પછી તો એ આવે આકડિયા વાળી નથી આવતી આમ એવી નહીં એની નીકળે જ. તો એનાથી નીકળી જાય ને આકડીઓ આવે એટલે અંદર નાખી એટલે આમાં ગોતવાની બરોબર ને તમે જોઈ ન હોય એટલે તમને કહી દઉં. તમારા ગામમાં હતું એવું કઈક તમારા ગામમાં નહીં હોય તમે જાતા નહીં હોય તમારે પાણી ન ભરવાનું હોય હું થોડું પાણી ભરવા જાઉં છું. એટલે મેં તો ભરેલું એટલે મને ખબર હોય ને. તો તમારો ખાટલો પૂરો થઈ ગયો કે બાકી છે હજી? આ તો આપણે કેવું છે આ એક ઉભા બાકી છે હજી. તો એ ઉભા નથી ક્યાં અત્યારે નહીં. શું કામ અડધો કેટલો થાય મને ભૂખ લાગી છે પેલા મારે ભૂખ તને લાગી. ખાવા જવું છે હવે અડધો પછી ક્યાં છું. પેલા ખાધા વગરનું કઈ આ થાય આમ જવા કરતો આમ કરવું પડે. ખાઈને તો કેવું છે ને આખો ખાટલો કેવો છે તારે. હરી તો મારે એવા કાંઈ ધંધા નથી કરવા આવે છે ને ક્યાંક મળે તો લઈ આવજો હું આ કામ નહીં કરાવું. શું કામ આવું મને ન આવડે પણ મારા આમ જો હાથ કેવા થઈ ગયા આમ આ આમ તો આમ બધાને એવા થઈ ગયા અમારે થઈ ગયા. પેલા તો આવું પાણી ભરવા જતા ને તોય આવા હાથ ન થતા એવા હાથ મારે કરી દીધા વગાડવાનું કેવું ખબર હાથ થાય અને કદાચ ક્યાંક ભજન ગાવા હોય જાય આમ આવડે આવડે તો ખરું જ ને ભજન તો ન આવડે ગાવાનું એમ હોય એમ તો કેમ આ હું કડતાલ વગાડવાની. તેમાં આમ હોય ને નહીં આ કયું ગીત ને હિન્દી ગીત નો તો દેખ ઓછો રસ પણ મને છે ને કીર્તન છે ભજન છે એવું મને દેખ વધારે ગમે નહીં. હા કડતાલ ને એવું લઈ આવ્યા નવું. કડતાલ વાત કેવી કરે કડતાલ લાવવાની કરે હજી તો હું નાની છું કેવાય કડતાલ મને ન સારી લાગે. અને કેમ ગીત ગાય એકાદું મને પણ આવડે તો હું ગાઉં ને મને આવડતું નથી ગીત ગાવાનું. એક તો ગાવ. જો આપણે ખાટલો ખેંચવાના આપણે થાકી ગયા હાથે એવા દુખવા મળ્યા ને આમ કરી કરીને મને હાથ દુખે છે એટલે આપણે ચિરાગને કીધું હું તો થાકી ગયા એટલે હવે તમારે અંદર મૂકવા જાવ હોય મેકવા જાજો એટલે કઈ પડી રહેવા દેજો આજે હું હોય ત્યારે અંદર લઈ જજો બરોબર ને. આપણા વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વ્લોગ સાથે બાય બાય.